ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ તેજ જોવા મળી રહ્યો છે। સામાન્ય નાગરિકોએ પણ ગરમીથી બચવાના ઉપાય શરૂ કરી દીધા છે। ત્યારે આવી વડોદરા શહેરના કમાટીબાગ ઝૂમાં પ્રાણી પક્ષીઓને ગરમીથી બચાવવા માટે તંત્ર એક્શનમાં આવ્યું છે। ગરમી વધતા પાણીનો છંટકાવ વધારવામાં આવશે। જૂના પિંજરા ઉપર સૂકા ત્રાલસા અને ઘાસ મૂકીને તેના પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવશે, જેથી પ્રાણી પક્ષીઓને સંપૂર્ણ ઠંડક મળી રહે છે। કમાટીબાગ ઝૂનું તંત્ર પણ પ્રાણી પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા માટે સજ્જ બન્યું છે। આ વખતે ગરમીમાં ઝૂની મુલાકાતે આવનાર મુલાકાતીઓને ઠાડક મળે તે માટે ચાલવાના રસ્તાઓ પર પણ પાણીનો છંટકાવ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી સમયમાં ગરમી પણ વધતા પાણીનો છંટકાવ વધારવામાં આવશે। ખાસ કરીને જૂના પિંજરા ઉપર સૂકા ત્રાલસા અને ઘાસ મૂકીને તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવશે, જેથી પ્રાણી પક્ષીઓને સંપૂર્ણ ઠંડક મળી રહેશે। વડોદરાના શહેરીજનોને જણાવવા માંગીશ કે જે ગરમીનો પારો ચઢી રહ્યો છે, તાપમાન વધી રહ્યા છે, ગરમીના પ્રમાણ વધી રહ્યું છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાનું આપણું જે વહાલું શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય છે, એ વડોદરા પ્રાણી સંગ્રહાલય ખાતે પણ પ્રાણીઓ પક્ષીઓને અને તમામ પ્રાણીઓને ગરમીથી બચાવ થવા માટેની તમામ વ્યવસ્થાઓ હાથ પર લેવામાં આવેલી છે અને જે અંગેની કામગીરી સંપૂર્ણપણે ચાલુ કરી દેવામાં આવેલી છે। એમાં સૌ પ્રથમ ફક્ત પ્રાણી પક્ષીઓ જ નહીં પરંતુ ઝૂ જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે તે માટે કરીને પબ્લિક પાથવે અને વિઝિટર પાથવે બધા તમામ પર પાણીનો છંટકાવ દિવસમાં હાલ મિનિમમ 2 વાર કરવામાં આવે છે। ભવિષ્યમાં જો પાણી ગરમી વધશે તો આ છંટકાવને 3 થી 4 વખત નિયમિત અંતરાલે કરવામાં આવશે। પ્રાણીઓ પક્ષીઓના પિંજરાઓના ઉપર ગ્રીન એગ્રોનેટ જ્યાં જરૂર જણાય ત્યાં ગ્રીન એગ્રોનેટ બંધાવવામાં આવેલી છે। સૂકા ત્રાલસા અને સૂકું ઘાસ નંખાવવામાં આવે છે, જેના પર પાણી નાખી અને દિવસ દરમિયાન ઠંડક પૂરી પાડવામાં આવે છે। તેમજ જે આપ જોશો તો અમુક જગ્યા પર વાઘના પિંજરામાં અમે શેડ ઊભા કર્યા છે, હરણને તે બધા જગ્યાએ શેડ ઊભા કર્યા છે અને આ તમામ ઉપર સૂકું ઘાસ ને નાળિયેરી તથા પામના ત્રાલસા નાખીને ઠંડક પૂરી પાડવાનું કામગીરી કરવામાં આવે છે। આ ઉપરાંત અમે ખાસ ધ્યાન રાખીએ છીએ પ્રાણી પક્ષીઓના ખોરાકમાં કે ઉનાળો આવવાની સાથે જે સિઝનલ ફ્રૂટ્સ છે એ એમને ખાસ આપવામાં આવે છે, જેથી કરીને એમને કોઈ પ્રકારનું ડિહાઇડ્રેશન ન થાય। જેમાં ખાસ તરબૂચ, શકરટેટી, હજી કેરી શરૂ થશે, સિઝન હજી થોડાક દિવસની વાર છે, એટલે આવા સિઝનલ ફ્રૂટ કાકડી, તરબૂચ, શકરટેટી આવા ફળફળાદીઓનો ખોરાકમાં ખાસ ઉપયોગ લેવામાં આવે છે, જેથી કરીને પ્રાણીઓને અને એને કોઈ પ્રકારે ડિહાઇડ્રેશન ન આવે। તે ઉપરાંત જરૂર જણાય તો પાણીની અંદર અમુક સપ્લિમેન્ટ્સ પ્રાણી પક્ષીઓને આપવામાં આવે છે, જેનાથી પણ પ્રાણી પક્ષીઓને ઘણો સારો એ રહે છે અને તેઓ ઠંડક મેળવે છે અને ડિહાઇડ્રેશનની સમસ્યા તેમને નથી થતી।